રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં થયેલા અગ્નિકાંડમાં 3 લોકોના મોત થયા છે, જેને લઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ તપાસ કરવામાં આવતા 10 વર્ષથી ફાયર એનઓસીને ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ ફાયરના સાધનો વર્કિંગ કરતા નહીં હોવાથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આ દુર્ઘટના બાદ મનપા તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. રાજકોટમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ શહેરમાં અન્ય કોઈ સ્થળે આવી દુર્ઘટના ન બને તે માટે અત્યાર સુધીમાં 628 રહેઠાણક એપાર્ટમેન્ટ ચેકિંગ કરીને કુલ 542 નોટિસ આપવામાં આવી છે. હજુ પણ શહેરના તમામ વિસ્તારોમાં રહેઠાણક તેમજ કોમર્શિયલ બાંધકામોમાં ચેકિંગની કામગીરી ચાલી રહી છે. રાજકોટના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે ત્રુટીઓ હતી તે અન્ય કોઈ જગ્યાએ ન હતી, તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. 10 વર્ષથી એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ફાયર એનઓસી રિન્યૂ કરાયું નહોતું, જેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આ દુર્ઘટના બાદ મનપા દ્વારા જોઈતી ટીમો બનાવી રહેઠાણક બિલ્ડિંગોમાં પણ ચેકિંગ હાથ ધરાયું છે. તેમાં અત્યાર સુધીમાં 628 રહેઠાણક બિલ્ડિંગમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 542 બિલ્ડિંગોમાં જુદી જુદી ત્રુટીઓ મામલે નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે. હાલ પણ આ ચેકિંગની કામગીરી ચાલી રહી છે. 500થી વધુ આપણે મિલકતોનો સર્વે કરી અને જ્યાં ત્રુટીઓ હતી ત્યાં આપણે નોટિસ આપેલ છે. આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહેશે અને જ્યાં ત્રુટીઓ મળશે ત્યાં અમુક નોટિસ બાદ આપણે કાર્યવાહી કરવાની ફરજ પડશે. એટલાન્ટિસ બિલ્ડિંગમાં પણ આપણે 2 નોટિસ તો ઓલરેડી આપેલી હતી, એટલે આપણી જાણમાં હતું, એ લોકોની બી જાણમાં હતું. જે થયું કોઈ પણ હાઉસિંગ કોલોની કે એનું એઓપી હોય કે માલિક હોય એમના તરફથી જો પ્રત્યુત્તર નહીં મળે કે કાર્યવાહી નહીં થાય તો પછી આપણે કાયદા જે ફાયર એક્ટ છે એ મુજબ આપણી પાસે જે સત્તા થયેલ છે એ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગજની બનાવ બન્યો અને અંદાજિત 13 દિવસથી વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી રાજકોટ શહેર પોલીસ દ્વારા જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ બનાવ 3 જેટલા નિર્દોષ વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવવાનો વારો આવ્યો હતો. તેમ છતાં હજુ પણ તંત્રના પેટનું પાણી હલતું ન હોય તેમ માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે આજે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ ભૂલનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા રહેઠાણક એપાર્ટમેન્ટમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાનું લૂલો બચાવ કર્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.